હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ફરી બ્લોગમાં જોડાઈ ગયા છીએ. શું થયું બેટા તારા? હા, તો શું કર્યું ત્યારે? નેટ બંધ કરી દીધું ફોનમાંથી. ચાલાક માણસ. આયરી તારક મહેતા જોતી હતી. હા. ભાઈએ તો ફોન પડ્યો હતો ને તો શાંતિથી જોયો હા. અને નેટ બંધ કરી દીધું કેમ કે એને તારક મહેતા નહીં ગમતું. તાર શું જોવો તાર? પેલું પેલું કાર્ટૂન કચબચ કરે એવું? હે હે બનાવવામાં છે મસ્ત. બનાવવામાં છે મસ્ત દાળ બાટી. આ દીદી બાટી તરે છે. હાય. લાવ હું કાઢ લઉં. લે પકડો. આજે તો દાળ બાટીનો પ્રોગ્રામ છે. ચલો બાટી ખાવા. શનિવાર હોય એટલે સ્પેશિયલ દાળ બાટી. અલા નહીં આવડતો છે, શીખવાનું છે બધું મારે. બોલ શું કે? બોલ કે નહીં, શું કહેવાનું છે? હું હોસ્ટેલમાંથી આજે જઈને મને કાકીએ મસ્ત દાળ બાટીની અમારા સાબરકાંઠાની ફેમસ આઈટમ બનાવીને ખવડાવી દીધી. અને આ જો જ્યારથી આવી ત્યારથી હાઈટ બહુ નવાઈની વધી ગઈ હતી. એટલે ગઈની ઉંમરમાં તો મોટી જ છું હું ત્યાં કરતા. બરાબર. હાઈટ જો ભાઈ બેનની નોકઝોક આખો દિવસ જોવાની મજા આવશે. આ નોકઝોક બી હોવાની. જો હાઈટ વધારવાની છે પેલી ના હવે. હવે મારે છે ને સાયકલિંગ કરવું પડશે વધારે પડતું. તો 12મું ભણી લે થઈ જશે. પછી સાયકલ ફેવરા અહીંયા અમદાવાદ આવી જજે. હો. તારી જ સાયકલ લઈને તારથી ઊંચી થઈશ જો તું. મારી સાયકલ મને નહીં ખાતી તારથી. ચલો જમી લઈએ. આવું ચાલો. ના ખાઈ લઈએ. તો જમી લઈએ ને ખાઈ લઈએ એક જ કહેવાય ને. ના ભાઈ ખાઈ લઈએ. આ દિયોર પેલું શું કહેવાય? દેશી. દેશી હા, દેશી ગામડિયો. દેશી ગામડ. #દેશી ગામડ. તાણ લાવ. જો નીચે ગરમ હશે. ચલો જમવા. એ પાપડ તમારે ખાવાનો છે. ખાવા હે ગઈ ને થયું એને જ મૂકવાના ને પાપડ. ચલો સારંગીબેન જમવા. જો ગાઈસ, આજે તો પાણીપુરી બનાવવાનો વિચાર છે એટલે ફુદીનો મસ્ત લઈ આવી છું. જો કેટલો મસ્ત ફુદીનો છે, એકદમ લીલો લીલો ને તાજું. અને આ ધાણા, મસ્ત ધાણા બી છે. આ ફુદીનો સમારી પાણી બનાવીએ. ચલો. આ 30 રૂપિયાનો કેટલો બધો ફુદીનો આપ્યો જુઓ તો ખરા. અહીંયા આ 30 રૂપિયાનો જોઈએ કેટલો બધો ફુદીનો આવ્યો છે. અને અહીંયા જો તમે લેવા જાય ને જેની તો 10 રૂપિયાનો આટલો ફુદીનો આવે. મારો વિચારો વેપારી ફુદીનો વધારે આવે તોય પ્રશ્ન ને ઓછો આવે તોય પ્રશ્ન નહીં. આપણને તો બસ થાય નહીં યાર. આપણે તો વધારે વસ્તુ આવે એવું જોઈએ. વિચાર વધારતા તો એમ પૂછ્યું કેટલો બધો હાલ દીધો. મને તો વધારે જ લાગે છે. આ જોજો તમે ધાણા કેવા લઈને આવ્યા છે. એકે પાનું લીલું નથી, બધા જ પીળા પાના છે યાર. પાણીપુરી બનાવી છે ધાણા તો જોઈ કે અંદર. જો ગાઈસ, ડબ્બો લઈને આવી ગયા છે. પપ્પાને કહીશું પૈસા નાખો અંદર પીકી બેગમાં. પૈસા આપો તો અહીં મતો જોઈએ આવું કેટલા નાખીશ પપ્પા. કેટલા છે બેટા? 50 રૂપિયા. લાય વાળી તે સારું કર્યું છે. ડબ્બો લઈને ફરવાનું કે જે નાખવાય નાખો પૈસા અંદર. હે પછી એ પૈસા ભેગા થઈ શું કરે હું એનું.
બર્થડે ઉપર તોડવાનો, એમાંથી ગિફ્ટ લાવવાની. હેલો, ગાઈસ આ અમારા ફરીને આવી ગયા બેન, નીચે આંટો મારવા ગયા હતા બધા છોકરાઓ. ખાલી એક જણ નતું ગયું. દીદી ના આવી? આ દીદી બી આવી ગઈ. આવું છે મોડેલી હે મોટી મમ્મી પૂછે છે આવું છે મોડેલી મોટી મમ્મીનો ફોન આવ્યો છે. હા મોટી મમ્મીનો ફોન આવ્યો છે કે દેરિયાને આવું હોય ને તો લેતા આવ્યો આવું છે દેરિયા બોડેલી જવું છે બેટા? મોટેલી જવું છે નહીં જવું નહીં આ મમ્મી ના પાડે છે જોજો દેરિયા તો કે મારે ટ્યુશન ચાલુ છે કે અઠવાડિયું છે બરાબર બોલો બીજું બોલો બેન, તમે શું કહેશો? લો કાકીના કાકી વાહ વાહ. બટેકા છોલવા બેસી ગયા છે બધા, છે બટેકા 4, બધા બટેકા છોલવા બેસી ગયા છે. પાણીપુરી ખાવી છે હે સારંગી? ચલો ગાઈસ, પાણીપુરી ખાવા માટે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.